નિષ્કલંક બુદ્ધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી, અહીં પધારેલા તમામ સુંદર સાધના શરણોમાં મેં કોટી કોટી દંડવત પ્રણામ. હવે અહીં પરમધામમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજી મહારાજ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચિદાનંદે વિચાર્યું કે રાજી મહારાજે પોતે એની અંદર વાત વિચારી કે જો હું વ્રજ અને રાસ લીલાની માફક શ્રી કૃષ્ણ કે બીજા કોઈ પણ તનની અંદર જો લીલા કરીશ તો સંસારી જીવો તથા મારી પરમધામની આત્માઓ પણ એ તેમને પરબ્રહ્મ સમજી લેશે કે હું શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ પણ તનની અંદર કહેશે જો પ્રવેશ કરે તો કહેશે કે આ સંસારના જે જીવો છે અને જે મારા પરમધામના બ્રહ્માત્માઓ છે એ તનમાં એ પોતે સમજી લે કહેશે કે તે સંસારી જીવો તથા મારી પરમધામની આત્માઓ પણ એ તનને પણ પરબ્રહ્મ સમજી લેશે. તેઓ મારા વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ નહીં કરી શકે કહેશે કે ધામધણી સ્વયં કહેશે શ્રી કૃષ્ણ પરમાત્મા કે જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એ આ વિશ્વ જગતના સંસારના લોક કે બ્રહ્મમુનિઓ કોઈ ઓળખી શકે નહીં કહેશે કે તો હવે મારે આ બ્રહ્માંડમાં તમામ જીવોના કે આ બ્રહ્માંડના જે તમામ જીવો છે એને માટે મારે શું કરવું જોઈએ કહેશે કે જીવોના સાસા પરમાત્મા તરીકે કે ઈશ્વર સૃષ્ટિના મહાપ્રભુજી તરીકે અને તથા બ્રહ્મ સૃષ્ટિના ધામધણી તરીકે કહેશે કે મારે જાહેર કરવું જોઈએ. તો મારે કે કેવી રીતે જાહેર કરવું જોઈએ કે આ મહાપ્રભુજી કોને કહેવાય, બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય તો કહેશે ઈશ્વરી સૃષ્ટિ જે છે એ મહાપ્રભુજી તરીકે કહેવાય. શું કહેવાય? મહાપ્રભુજી તરીકે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિમાં આપણે આવ્યા ને ઈશ્વર સૃષ્ટિમાં નારાયણ સ્વયં તો કહેશે અક્ષરબ્રહ્મ જે અક્ષરધામની અંદર રહેશે એ કહેશે. અને બ્રહ્મ સૃષ્ટિના ધામધણી તરીકે કહેશે જાહેર થવા મારે શું કરવું જોઈએ કહેશે કે બાબતે શ્રી રાજ્યે વિચાર કરવા લાગ્યા. રાજ્યે પોતાના દિલની અંદર વિચાર કર્યો કહેશે કે મારે બ્રહ્મમુનિઓને જાગૃત કરવા વિશ્વ જગતની અંદર જવું છે તો મારે શું કરવું જોઈએ કહેશે કે આમ વિચાર કરીને શ્રી રાજ્યે પરમધામની સખીઓને સાવચેત કરતા કહ્યું. પરમધામની 12,000 બ્રહ્મપ્રિયાઓ છે અને રાજ્યના શરણોની અંદર ગોરકુંડાળાની અંદર બેઠા છીએ. ત્યારે રાજ્યએ કીધું સખીઓને સાવચેત કરી કહેશે કે એ સખીઓ આપ માયાના ખેલમાં જઈ રહ્યા છો હો. સખીઓને કહેશે કે આપ માયાના ખેલમાં જઈ રહ્યા છો તમે કહેશે પરંતુ નિશ્ચયપણે તો આપ આપની અસલિયત ભૂલી જશો કે માયાના ખેલની અંદર જાશો એટલે તમે કોણ છો, હું કોણ છું, આ સખીઓ કોણ છે આ બધું તમે ભૂલી જાઓ કહેશે. એમ માયાની અંદર જો આપણે પ્રવેશ કરી ગયા હોય તો આપણી પોતાની ઓળખાણ આપણને થતી નથી કે હું કોણ છું, કે હું એક આત્મા છું અને આ વિશ્વ જગતની અંદર હું ખેલ જોવા માટે આ આત્મા આવ્યો છે. આપણો આત્મા જે આવ્યો છે આ શરીર ધારણ કર્યું છે તો કહેશે માયા રૂપી ખેલ જોવા માટે આવ્યા સહી તો કહેશે એ ખેલની અંદર આપણે જવાનું છે એટલે આપણે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં રાજ્ય આપણને કહેશે કે સખીઓ તમે સાવચેત થઈ જાજો. આ માયામાં જઈને તમે આ ધામને ન ભૂલી જતા અને મને પણ ન ભૂલી જતા કહેશે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને ન ભૂલી જાય એટલા માટે આપણને સમજાવે છે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે એ સખીઓ આપ આ માયા ખેલમાં જઈ રહ્યા છો પરંતુ નિશ્ચયપણે આપ આપની અસલિયતને ભૂલી જશો. ત્યારે હું તમારા સૌની આત્માની જાગૃતિ કાજે કે તમારા બધાની આત્માને જાગૃતિ કાજે કહેશે મારા હુકમના સ્વરૂપ અને કહેશે હું રસૂલ સાહેબને પરમધામના વિવિધ પ્રકારના કહેશે હું રસૂલ સાહેબને મોકલીશ ઓળખાણ કરાવવા માટે આ જગતની અંદર આવ્યા છે તો કહેશે કે હું તમને જાગૃત કરવા માટે મારા હુકમનું સ્વરૂપ કોણ છે? રસૂલ સાહેબ કે મારા હુકમના સ્વરૂપને મોકલીશ કહેશે મોકલીશ. આપ સૌ એમની આજ્ઞાથી વાત પણ દ્રષ્ટ ઇમામ શ્રદ્ધા અને ભાવ ઈશ્ક અને અન્ય પ્રેમ પણ લાવશો કહેશે કે હકે કહ્યા હે રૂહન કો કે જીન તુમે જાયો ભૂલ તો ઈશ્ક ઈમાન લાયો મેં ભેજુગા રસૂલ. કહેશે કે આપ સૌ એમની આજ્ઞાની વાતો પર દ્રઢ વિશ્વાસ ઇમામ તો કરશો કહેશે
પરંતુ ઈશ્ક અને અન્ય પ્રેમ પણ લાવશો, એની પર ઈશ્કાઈ લાવશો. રસૂલ સાહેબ જે શ્યામા મહારાણી આપણને કહે એની ઉપર આપણે વિશ્વાસે લાવશું અને પ્રેમી પણ કરશું કહેશે. પરંતુ હે રૂહો, મને ખાતરી છે કહેશે. કોણ કહેશે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહેશે, સ્વયં રાજી મહારાજ કહેશે, મને ખાતરી છે કહેશે કે આપ એમ કરશો નહીં કહેશે, આવું તમે કરશો નહીં કહેશે. એટલું જ નહીં કહેશે સ્વયં શ્યામાજી, આટલું જ નહીં કહેશે પણ સ્વયં શ્યામાજી જે આપ સૌના શુભાન છે, કે શ્યામાજીનો બધાના હાથ પોતાના શિર ઉપર છે, એવા શ્યામાજી શુભાન કહેશે કે શુભાન છે તો એમને પણ હું જાગૃત બુદ્ધિનું જ્ઞાન લઈને મોકલીશ. સ્વયં શ્યામા મહારાણીને, રાધા રાણીને હું જાગૃતનું જ્ઞાન લઈને મોકલીશ કે આ વિશ્વ જગતની અંદર. અને શ્યામા મહારાણી આ જ્ઞાન લઈને આવ્યા કહેશે, મોકલીશ. અને તેઓ તેને જ્ઞાન થકી સર, અક્ષર અને અક્ષરાતીત પરમધામના ગુંડ ભેદોને સપટીકરણ કરશે કહેશે. એ સરનું જ્ઞાન સમજાવશે, અક્ષર બ્રહ્મનું જ્ઞાન સમજાવશે અને અક્ષરાતીતનું જ્ઞાન સમજાવશે. કૃષ્ણ કીધા ને કે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાણે કોઈ, એક કૃષ્ણ વૈકુંઠ કા દૂજા હે ગૌલોક, ત્રીજા ધામ અખંડ કહે પુરાણ વિવેક. બધા પુરાણોની અંદર 3 કૃષ્ણનું નામ લખ્યું છે. તો એક કૃષ્ણ વૈકુંઠના છે, એક ગૌલોકના છે અને એક અખંડ ધામના છે. તો આપણને અખંડ ધામની વાત કરી રહ્યા છે. કોની? આમાં નથી ગૌલોકની વાત કરતા કે નથી સરબ્રહ્માંડની વાત કરતા, તો આપણને પરમ ધામની વાત કરે છે, જ્યાં અખંડ છે, જ્યાં નાશવંત નથી, એની વાત આપણને સ્વયં શ્યામા મહારાણી કહેશે. તેઓ જ્ઞાન થકી સર, અક્ષર અને અક્ષરાતીત પરમધામનો ગુજ ભેદોનું સપટીકરણ કરશે કે આપ સવે એમની વાતો પર દિલ દઈને સાંભળશો હોતે. સાંભળશે ને? એની વાતો પર દિલ દઈને સાંભળશો હોતે કહેશે. અને સાંભળીને પણ રડશો હોતે. સાંભળીને તમે રોવાય લાગી જાઓ, કારણ કે આપણા ઘરની વાત છે, આ પોતાના આ આત્માના ઘરની વાતો છે, એટલે આપણને રોવું પણ આવે. શ્યામા મહારાણી જો આપણને કાંઈ સત્સંગની વાત કરતા હોય તો આપણને રોવું આવશે અને હસવું આવશે કહેશે, રડવું આવશે. તો સતાએ પણ માયાના કે હાદી મીઠે સુકન કહે હકે કે કહેગા તુમ રોએગે તુમ ભી સુન સુન રોએગે પર હોશ में ન આવે કોઈ કહેશે કે આ તમે સાંભળશો, આ વાતને તમે સાંભળશો અને સાંભળીને રડશો પણ ખરા. સત્તાએ માયાના પ્રભાવને તમને હોશ, શુદ્ધ બુદ્ધ જાગૃત કાંઈ હશે નહીં, તમને હોશ જ નહીં રહે. કારણ કે આ માયાનો પ્રબળ એવો જ છે કે આપણને શુદ્ધ રહેવા દેતો નથી. મારે કોને શરણે જાવું એની ઓળખ આપણને થતી જ નથી અને એ શુદ્ધ આપણને રહેતી જ નથી. ક્યારે આપણને ખબર છે કે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને ઘરે જવું છે? એવું ખબર હતી આ જીવને? કોઈ આમાં કહેવો મને કે આ જીવને શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે જવું છે, આવી ખબર કોઈને હતી નહીં. તો એનો સંદેશો લઈને કોણ આવ્યા? રસૂલ સાહેબ, સ્વયં શ્યામા મહારાણી, રાધાજીનું સ્વરૂપ. કોઈ રાધા રાણી કહી કે આપણી શ્યામા મહારાણી કહી, તો સ્વયં એ સંદેશો લઈને રસૂલ મોહમ્મદ સ્વયં આવ્યા છે કહેશે, એ ઓળખાણ કરાવવા માટે કે તમે પરમધામની બ્રહ્માત્માઓ છો. આપણે પરમધામની અંદર કેવા આનંદમાં રહેતા હતા એને તમે ભૂલી જાવશો? આપણા ધણી પાસે, આપણા ધણીએ, આપણા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને કેવા લાડકોટ કરાવતા હતા, કેવો પ્રેમ કરતા હતા, કેવી આપણે વાણી કહેતા હતા, એ વાણી અટકીને આપણી સાંભળતા હતા. આપણા ધણી પાસે કાંઈ પણ આપણે વાત કરતા હતા તો આપણા ધણી એવા ઝીણી એવી વાત કરી હોય ને તો તરત ધણી અમલમાં કરી લેતા હતા કે અમારી સખીઓ વાતો કરી રહ્યા છે, તરત પોતે સાંભળી લેતા હતા. આવા આપણા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણને વાત કરી રહ્યા છે કે એવી રીતે આપણને રાજી મહારાજ કહે છે કે જાગૃત થશો નહીં, જાગણીમાં આવશે નહીં ત્યારે અંતમાં હું પણ સર્વસ્ય આવીશ. કે અંત સમય જ્યારે આવશે ને, તમે શ્યામાજીનું કહ્યું નહીં માનો ને, સાંભળશો, રડશો, રોયો તોય તમે કહેશે એને પ્રેમ જાગૃત કરશો નહીં, ત્યારે હું અંતમાં સ્વયં આવીશ. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પોતે આવશે અંત સમયની અંદર. કહેશે હું પોતે આવીશ અને પરમધામથી નિંજ બુદ્ધિ લાવીશ. પરમધામથી આવીશ અને શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ જે છે નિંજ બુદ્ધિ એ હું લાવી અને મારા બ્રહ્માત્માઓને હું આપીશ. એ પ્રેમ કોણ? આપણી લાડલા એના. અને એ જ આપણને જો પ્રેમ નહીં આપે
તો કોણ પ્રેમ આપશે આપણને? આ આત્માની તમામ ઇન્દ્રિયોના માલિક સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા, ઇન્દ્રિયોના ધણી પોતે કહી રહ્યા છે કે આ બધી ઇન્દ્રિયોને જાગૃત કરવા માટે હું સ્વયં પોતે આવીશ. આપણી અંદર 72 ફિરકા છે ને, એમાં 73 ફિરકાની વાત કરી રસૂલ સાહેબની. એ સ્વયં જગાડવા માટે આવ્યા આપણને કે હું કોણ છું, મારા આત્માનો માલિક કોણ છે? તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આ આત્માના માલિક છે. કોણ છે? સ્વયં રાજી મહારાજ, એને પ્રેમથી આપણે કહીએ, પણ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, સ્વયં પૂર્ણ અવતાર છે. એ પૂર્ણ અવતાર અક્ષરાતીત પણ એને આપણે કહીએ છીએ, અને સ્વયં પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ પરમાત્મા પણ આપણે એને કહીએ છીએ. એ આપણને આ વિશ્વ જગતમાંથી માયાનો ખેલ પૂરો થઈ જાય એટલે સ્વયં પોતે તેડવા માટે આપણને આવશે. સ્વયં હું આવીશ કહેશે તેડવા. તો આપણે તેડવા આપણને આપણો ધણી આવે તો આપણે હાલતા થઈ જવું પડે કે ન થઈ જવું પડે? થઈ જવું પડે ને. તો આપણે એના ભેગું હાલતું થવાનું છે. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે એની અર્ધાંગીની બની, સ્વયં શ્યામા બની કે હું તમારી આત્મા છું અને હું તમારી શ્યામા છું, હું તમારી અર્ધાંગીની છું, હું તમારી સખી છું. સખી ભાવથી આપણા પોતાના પતિ સાથે સિંદૂરનો સેથો પૂરી, મંગલસૂત્ર પહેરીને મંગલમય કામ કરી અને આપણે આપણા પ્રિયતમ સાથે એનો સુડલો પહેરી, એમનું પાનેતર પહેરીને શ્રી કૃષ્ણ પરમાત્માના નામનું આ બધું પહેરીને અને આપણે એની હારે હાલતું થવાનું છે. કારણ કે અખંડ ધામની અંદર ત્યાં નાશવંત નથી, કાંઈ અખંડ છે. અહીંયા તો આપણે આજ સહીને કાલ નથી, નાશવંત છે બધું. કાલે આખું આ બધું નેત્ર બધું કાન બધું વયું જાય, નાશવંત કહેવાય ને, બધું વયું જાય, કાંઈ નહીં આપણા શરીરની અંદર. તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે હું આ મારી બ્રહ્માત્માઓને તેડવા માટે આવ્યો છું. એટલે આપણે સબને પોતાની એની સાથે હાલતું થવાનું છે. તો મારા જેવા કોઈ એવા બ્રહ્મ મુનિઓ હોય, આપણે સુંદર સાથ હોય, આ જાગણીના ગીતો કીર્તનો બધે ગાય છે, એ બધાય આપણે સમજાવી રહ્યા છે કે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે હાલતું થવાનું છે અને આપણે પરિપૂર્ણ જીવન એમાં ગુજારવાનું છે કે આપણે કૃષ્ણ પરમાત્માની સાથે, કે કૃષ્ણ પરમાત્માની અર્ધાંગીની હોય ને એ પોતાના રંગમોલની અંદર જ રાસ કરતી હોય. ક્યાં? એટલે એને રાસ કહેવામાં આવ્યું. અર્ધાંગીની હોય એ એના રંગમોલની અંદર રહેવાવાળી હોય, એના અંગ બારાનો હોય, એના શરણી ન દેખાતા હોય. આજે આપણે ઉઘાડે પગે ને ઉઘાડેમાં ટૂંકા ટૂંકા કપડાં પહેરી નીકળી જાય છે, પણ ત્યાં એવું ન હોય. રાજીના દરબારમાં તો શ્યામા મહારાણીના શરણ જોવાતા ને તો રાજી પણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની જોવા મુશ્કેલ પડી ગયા હતા. તો બીજાની તો વાત જ ક્યાં રહી? કારણ કે એના શરણ ઢાંકેલા જ હોય કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં શ્યામા મહારાણીના શરણ ધોઈને પી રહ્યા છે, એના શરણના દર્શન કરી રહ્યા છે. એવા શ્યામા મહારાણી આપણને આ જ્ઞાન લઈને આવ્યા, મોહમ્મદ સાહેબ તરીકે, રસૂલ તરીકે આવ્યા. આ જીભાન દ્વારા આપણને કહી રહ્યા છે. કોણ કહે છે આ જીભ? કોણ છે? સ્વયં શ્યામા મહારાણી, સ્વયં રસૂલ મોહમ્મદ પોતે કહી રહ્યા છે, સંદેશો આપણને દઈ રહ્યા છે કે મેં તમામ કુરાણોની અંદર, તમામ ધર્મ ગ્રંથોની અંદર પણ મેં કીધું છે બધે કે મારી બ્રહ્માત્માઓને તેડવા સ્વયં હું પોતે આવીશ. ત્યારે તમે ઓળખી જાજો મને. તો આપણે કેવી રીતે ઓળખશું? ઓળખવા તો પડશે ને. તો કહેશે હું રસૂલ મોહમ્મદ તરીકે આવીશ, અને રસૂલ મોહમ્મદથી જો તમે નહીં ઓળખો તો સ્વયં હું પોતે આવીશ કહેશે. આવી રીતે આપણને વાત કરી રહ્યા છે. એ આપણી પોતાની વાત, આમાં કોઈની વાત નથી. કોઈને આપણે દોષ દેવાનો નથી. કોઈ જાગ્યા હોય કે નહીં જાગ્યા હોય એવો દોષ એ કોઈને લાગતો નથી. કારણ કે સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા તેડવા આવે એ તો જાગી જ ગઈ હોય ને. અગાઉ કેટલા વર્ષોથી આ શિંગાર સજતા હોય. આજે આપણે 25 વર્ષથી આ શિંગાર સજી રહ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણો કૃષ્ણ પરમાત્મા આપણને દુલ્હન બનીને લઈને જવાના છે. પરમધામની અંદર પોતે દુલ્હન બનાવશે અને એવા શિંગાર સજાવશે, એવા શિંગાર સજાવશે. અને એના શિંગારમાં કોઈ કમી હોય ખરી? એના પાનેતરમાં કમી હોય ખરી? એના ઘરસોરામાં કમી હોય ખરી? એના સેથીના સિંદોર પૂર્યા હોય એમાં કમી હોય ખરી? એના આંજન આંજા હોય એમાં કમી હોય? એની શ્વાસ હોય એમાં કમી હોય? એની વાણીમાં કોઈ કમી હોય? ક્યાંય ન હોય કમી. કારણ કે સ્વયં પૂર્ણ અવતાર, અને એ જો આપણને તેડવા આવતા હોય ત્યાં કોઈ કમી ન હોય કહેશે. એટલે કે સર્વ સખી મળી જો તમે આ ખેલની અંદર જાઓ ને તો ભૂલી જાશો. એટલે કીધું છે કે સખી તમે સાવચેત થઈ જાજો.
કારણ કે મેં ખ્યાલ પ્રબળ મૂક્યો છે. હું તમને ક્યારે યાદ નહીં આવું અને કદાચ હું આવીશ તો તમે મને ઓળખી નહીં શકો કે છે. આ કહેવાવાળા તો ઘણે કહી જાય પણ છતાંય મને તમે ઓળખી શકશો નહીં. સ્વયં પોતે વિચાર કરજો, પોતે અનુભવ કરજો તો જ હું ઓળખાઈશ, નકર ઓળખી હગી નહીં કહેશે.